ભાવનગરથી સમાચાર જૂના બંદર પાસે કારખાનામાં આગ લાગી પ્લાસ્ટિકના મોનોયાનના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે મોટી માત્રામાં પ્લાસ્ટિકનો સામાન બળીને ખાક થઈ ગયો છે ધુમાડો પણ ખૂબ ઊંચે સુધી જોવા મળી રહ્યો છે અને આગની લપેટો પણ સતત જોવા મળી રહી છે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અને કેટલા સમયમાં આગ ઉપર કાબુ મેળવાશે જે જણાવી દઉં ભાવનગર શહેરના જૂના બંદર નજીક આવેલ પ્લાસ્ટિકના કારખાનાની અંદર આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આ આગ લાગવાનો બનાવ બન્યો છે જે પ્રમાણે ફાયર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે જોકે આ જે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમાં મોટી માત્રાની અંદર પ્લાસ્ટિકનો જે જથ્થો અંદર રાખવામાં આવ્યો હતો તે બળીને ખાક થઈ ગયો છે જોકે છેલ્લા 3 કલાકથી ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવીને સતત આ જે આગ છે તેમના પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે જોકે મહદઅંશે આ જે આગ છે તે હાલ કાબુમાં આવી ચૂકી છે પરંતુ જે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમાં લાખો રૂપિયાનો માલ સામાન બળી અને ખાક થઈ ગયો છે અને હાલ આજે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા જે નુકસાનીનો સર્વે તેમજ જે આગ લાગવાનું કારણ છે તેમને તપાસ કરવામાં આવી રહી છે।